અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના મામલે પોલીસ કમિશનર જીએસ મલિકે પ્રતિક્રિયા આપી। 12 જૂનના રોજ બનેલી દુર્ઘટનામાં 242 મુસાફરો પ્લેનમાં સવાર હતા। બપોરના સમયે પ્લેન ક્રેશ થયું। સમગ્ર મામલે અત્યારે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે। મૃત્યુ પામેલા લોકોના મરણ દાખલા તેમજ પોસ્ટમોર્ટમ રિપોર્ટ સાથે પરિવારને મૃતદેહ સોંપવામાં આવ્યા છે। એએઆઈજી દ્વારા બ્લેક બોક્સની તપાસ કરવામાં આવી રહી છે। પ્લેનના પાર્ટ એકસાથે રાખી તપાસ હાથ ધરવામાં આવી। અત્યાર સુધી 214 ડીએનએ મેચ થયા, જ્યારે કે 204 મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા છે। 214 ડીએનએ અત્યાર સુધી મેચ થઈ ગયા છે ને 8 બોડી જે આપણે ફર્સ્ટ ટાઈમ હેન્ડઓવર કરી, એટલે 222 ના કહી શકાય કે મેચિંગ થઈ ગયા છે। અને 204 બોડી આપણે 8 લોકોને મિલાવીને અત્યાર સુધી હેન્ડઓવર કરી દીધી છે। અને આ જે છે અત્યારે ડીએનએ ના મેચિંગ પ્રોસેસ ચાલુ છે, કેમ કે અમુકના રિલેટિવ્સ ત્યાં સુધી અમુક આવી રહ્યા છે। આ પ્રોસેસ ચાલુ જ છે અને શોર્ટલી આ પૂર્ણ થઈ જશે।